દિવસભરના રાજકીય ડ્રામા બાદ વડોદરાના વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવારે કર્યા કેસરિયા. વોર્ડ નંબર 2ના કોંગ્રેસ ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ બપોરે ફોર્મ પરત ખેંચ્યા બાદ સાંજે સાંસદ હેમાંગ જોશીના હાથે ખેસ ધારણ કરીને ભાજપમાં સત્તાવાર પ્રવેશ લીધો. સાંસદ હેમાંગ જોશીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વોર્ડ નંબર 2ના ભૂમિ પ્રજાપતિ અને વોર્ડ નંબર 11ના કોંગ્રેસ ઉમેદવાર કનુ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારને બિનહરીફ ગણાવ્યા. વોર્ડ નંબર 2માં ભાજપ ઉમેદવાર ધ્રુવિતાબેન બ્રહ્મભટ્ટ અને વોર્ડ નંબર 11ના ભાજપ ઉમેદવાર ઉપેન્દ્ર પ્રજાપતિ બિનહરીફ જાહેર થયા. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા ભૂમિ પ્રજાપતિએ કોઈ પણ ધાક ધમકી કે ડર્યા વગર ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હોવાનો દાવો કર્યો. ભાજપમાં લાવવાનો પ્રયત્ન કર્યો કે એવું કશું છે નહીં. મેં મારી આપમેળે મતલબ કે ફોર્મ પાછું ખેંચ્યું છે. મારા જે સમાજના આગેવાનો છે એ બધાની સલાહ લીધી, વડીલોની સલાહ લીધી, બસ એ પ્રમાણે મેં ફોર્મ પાછું ખેંચ્યું અને મારે સમાજ સાથે રહેવું છે, સમાજને આગળ લાવવો છે. બાકી હું નોર્મલ સામાજિક કાર્યકર જ છું. એવું નથી કે મારે બીજેપીમાં જોડાવું છે કે એવું કોઈ ઉદ્દેશ્ય નથી મારો. ના, પ્રેશર કોઈ નહીં.